11 માર્ચ 2026 ગુરુનો મિથુન રાશિમાં પ્રવેશ આવનારા 84 દિવસો માટે કુંભ રાશિનો ફળાદેશ। જય શ્રી કૃષ્ણ। કુંભ રાશિ માટે ગુરુ તમારી રાશિથી ત્રીજા ભાવમાં એટલે કે પરાક્રમ, સાહસ અને ભાઈ બહેનના ભાવમાં માર્ગી થઈ રહ્યા છે। આ 84 દિવસનો સમયગાળો તમારી હિંમત અને સામાજિક સંપર્કો માટે ખૂબ મહત્વના રહેશે। તમે લાંબા સમયથી જે નિર્ણયો લેતા ડરતા હતા હવે આત્મવિશ્વાસ સાથે લઈ શકશો। તમારા પુરુષાર્થનું ફળ મળવાની શરૂઆત થશે। નાના ભાઈ બહેનો સાથેના સંબંધોમાં સુધરશે અને તેમના તરફથી કોઈ મોટો લાભ કે સારા સમાચાર મળી શકે છે। વ્યાપાર કે કામકાજ અર્થે નાની યાત્રાઓ થશે જે ભવિષ્યમાં આર્થિક લાભ કરાવશે। જો તમે લેખન, પત્રકારત્વ, માર્કેટિંગ કે સોશિયલ મીડિયા સાથે જોડાયેલા હોવ તો તમારી લોકપ્રિયતા અને કામની પ્રશંસા થશે। તમારી રુચિ ધર્મ અને જ્ઞાન મેળવવામાં વધશે। તમે કોઈ ટૂંકા ગાળાના કોર્સ પણ શીખી શકો છો। શુભ ફળ માટેના વિશેષ ઉપાયો। કુંભ રાશિના સ્વામી શનિ છે। ગુરુ ત્રીજા ભાવમાં હોવાથી તમારી મહેનતને નસીબમાં બદલવા માટે આ ઉપાયો કરો। દર શનિવારે અને ગુરુવારે હનુમાન ચાલીસાના પાઠ કરો, તેનાથી આત્મવિશ્વાસ વધશે। દરરોજ સવારે પક્ષીઓને મકાઈ કે ચણાની દાળ નાખો। સ્નાન કરતી વખતે પાણીમાં થોડી હળદર નાખો અને કપાળ પર કેસરનું તિલક લગાવો। ગુરુવારે કોઈ ગરીબ વ્યક્તિને પીળા વસ્ત્રો કે ભોજનનું દાન કરવું જોઈએ। જો તમારી પણ કુંભ રાશિ હોય તો જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં લખી કુંભ રાશિના લોકો સુધી આ રીલને શેર કરો। જય શ્રી કૃષ્ણ।